સ્વાગત છે તમારું અમારી શાળાના પ્રગતિ પ્રવેશોત્સવમાં। તો આ વિડીયોમાં આપણે જોશું કે આપણે કેવી રીતે પ્રવેશોત્સવ ઉજવ્યો। તો સવારે અમે વહેલાસર અમારી શાળાના પ્રવેશોત્સવ માટે પહોંચી ગયા છીએ અને શાળામાં આવીને જોઈએ છીએ તો શાળામાં અગાઉથી જ બધી તૈયારી શિક્ષકો દ્વારા કરી લેવામાં આવેલી છે અને અમે ફટાફટ બધી તૈયારી એક વખત વેરીફાઈ કરી લઈએ છીએ। અમારા બાળકો આળસ ખાતા ખાતા પણ એકદમ ઉત્સાહથી આ તૈયારીમાં અમારી સાથે જોડાય છે અને શિક્ષકો પણ અતિ ઉત્સાહથી આ તૈયારીને બિરદાવે છે અને વધુ સારી બનાવે છે। બાલવાટિકામાં નવ પ્રવેશિત ભૂલકાઓનું અમે થોડી અલગ રીતે સ્વાગત કરીએ છીએ અને જેનાથી તેઓ ખૂબ જ ખુશ છે। નવ પ્રવેશિત દરેક બાળકને આવકારવાની તક અમે અમારી શાળાના દરેક શિક્ષકને આપી છે, જેથી દરેક બાળકની સાથે અમારો એક અવિસ્મરણીય સંપર્ક બનેલો રહે। ત્યારબાદ આવનારા એજન્ડા માટે પ્રવેશોત્સવની કામગીરી માટે થોડી ચર્ચા વિચારણા બાદ અમારી શાળામાં માનનીય શ્રી મદદનીશ કલેક્ટર સાહેબ આવી ગયા છે કે જેનું સ્વાગત અમે થોડું અલગ રીતે કરેલું છે અને એમની પર્સનાલિટી તો તમને સ્ક્રીન પર દેખાતી જ હશે। ત્યારબાદ અમારા બાળકોએ તૈયાર કરેલ સ્પીચ એક પછી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમારા બાળકોએ જ કરેલું હતું, કેમ કે અમે આવનારા ભવિષ્યના લીડર્સ બનાવવા માંગીએ છીએ, જેમની સ્પીચ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ અમે દીપ પ્રાગટ્ય દ્વારા આવનારા કાર્યક્રમને વધાવીએ છીએ। ત્યારબાદ પ્રાર્થના દ્વારા અમે કાર્યક્રમને નવી ઉર્જા આપીએ છીએ અને ત્યારબાદ અમારી શાળાના શિક્ષક શ્રી નિકુંજ સરે દરેક મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યું અને ત્યારબાદ અમારા બાળકોએ પુસ્તક દ્વારા તમામ મહેમાનોનું સ્વાગત અને ત્યારબાદ બાલવાટિકામાં નવ પ્રવેશિત તમામ બાળકોને મહેમાનોએ કીટ આપી અને તેનાથી એમને સ્કૂલે આવવા માટેનું મોટિવેશન વધાર્યું અને આ શાળામાં આવેલી વસ્તુઓ અમારા એસએમસી અધ્યક્ષે કલેક્ટર સાહેબને રૂબરૂ કરાવી। ત્યારબાદ કલેક્ટર સાહેબની મોટિવેશનલ સ્પીચ જે અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી હતી। ભણવાનું ગમે છે? તમને ખબર છે કે જે આપણે ભણીએ છીએ ને એ પણ એક પ્રકારની રમત જ છે। કોઈ કહેશે કેવી રીતે? અને ત્યારબાદ મેં આભાર વિધિ કરી અને કલેક્ટર સાહેબ પાસેથી એટલું શીખ્યા કે આવનારા ભવિષ્યમાં અમારી શાળા અને અમારા ગામની એક દીકરીને આપના સ્થાન સુધી અચૂક પહોંચાડશું। તો અત્યારે આપણે બધા મળીને એવું જ કરીએ છીએ કે એક બાળકના ચહેરા ઉપર હસી આપીએ છીએ, એને શિક્ષિત કરીએ છીએ અને મારા અને તમારા સૌથી વધારે જો પ્રેરણાદાયી હોય તો એ આપણા કલેક્ટર સાહેબ શ્રી સ્પીચ છે અને હું એવી આશા રાખું છું કે તમારી જગ્યાએ આવનારા સમયમાં અમે અમારા ગામની એક દીકરીને ઊભી કરી શકીએ અને એ શક્ય તો જ થશે કે જો વાલી અને ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો અને ત્યારબાદ કલેક્ટર સાહેબે તમામ વર્ગોની મુલાકાત લીધી, અમારા એમડીએમ રસોડાની મુલાકાત લીધી, અનાજની ક્વોલિટી ચેક કરી અને એટ ધ એન્ડ એમણે એસએમસી અધ્યક્ષોની સાથે મિટિંગ લીધી અને હા, આ મિટિંગનો એજન્ડા અગાઉથી જ ડિસાઇડેડ હતો। તેમણે બધા જ સભ્યોની વાત ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને એ માટે યોગ્ય પગલાં લેવા માટે સૂચન પણ કર્યું। ત્યારબાદ તેમણે શાળાની અન્ય મિનિટ્સ, પેપર્સ એ પણ મંગાવ્યા અને પર્ટિક્યુલર રેન્ડમ બાળકોને બોલાવી અને એમની પાસે ઇંગ્લિશ, ગુજરાતી અને ગણિત આ વિષય અંગેનું એમનું જ્ઞાન લીધું અને એટ ધ એન્ડ ગ્રુપ ક્લિક ઇઝ નેસેસરી અને લાસ્ટમાં અમે બધા જ સ્ટાફ મેમ્બર્સે અને એસએમસી અધ્યક્ષોએ તેમની સાથે એક ગ્રુપ ક્લિક લઈ અને એક સારી મેમરી સ્ટોર કરી અને આ રીતે અમારો પ્રવેશોત્સવ સંપન્ન થયો।